हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशू क्वेश्चन नंबर 2 અને ક્વેશ્ચન નંબર 2 છોકરાઓ જે આપણે કરી રહ્યા છે તે માર્ચ એપ્રિલ 2023 ના પેપરની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે। ઓકે, એટલે છોકરાઓ આ જે ક્વેશ્ચન છે એ માર્ચ 2023 એટલે માર્ચ એપ્રિલ 2023 માં જે એક્ઝામ થઈ તેનો ક્વેશ્ચન છે પૂછાયેલો। તો છોકરાઓ તમને દાખલામાં શું કીધેલું છે કે એક સાયણની ઓઇલ મિલ્સ છે। ઓકે, સાયણની એક ઓઇલ મિલ્સ છે જે 160 ના ભાવે 8000 લીટર કેમિકલ વાપીના આડતિયાને, એટલે આડતિયો કોણ છે તો બોલે અખિલ, એને વેચવા માટે મોકલે છે। ઓકે, અને તેમણે 16000 રૂપિયા ખર્ચા ચૂકવા, તેમણે એટલે સાયણ ઓઇલ મિલે ખર્ચા ચૂકવા હશે। અને તમને જો દાખલામાં નીચે શું લખેલું, સાયન ઓઇલ મિલના ચોપડામાં જરૂરી ખાતા બનાવો। જરૂરી ખાતા બનાવો એટલે સાયન ઓઇલ મિલના ચોપડામાં એક તો આડત માલનું ખાતું બનાવવાનું આવે અને એક બીજું આવશે આડતિયાનું ખાતું। આ બે ખાતા બનાવવાના આવે। ઓકે, એટલે માલધણીના ચોપડે કહેવાય। શું કહેવાય? માલધણી। સાયણ ઓઇલ મિલ છે ને એ કોણ છે? માલધણી છે। માલધણી એટલે સમજો કે માલ જે છે એ સાયણ ઓઇલ મિલ્સનો છે, જે એક શું કરે છે, આડતિયો કોણ છે તો આડતિયો છે અખિલ। અખિલને વેચવા માટે મોકલે છે કે મને છે ને 8000 લીટર ઓઇલ વેચીને આપ, એમ કહે છે। તો ચલો પહેલાં તો આપણે શું કરવાનું છે કે આ 8000 લીટર ઓઇલ્સ મોકલે છે તો અહીંયા લખશું આડતથી મોકલેલ માલ ખાતે। છોકરાઓ કેટલો ઓઇલ મોકલું છે તો બોલે 8000 લીટર ઓઇલ, અને કેટલા રૂપિયાનું? બોલે 160 રૂપિયાનું। હવે છોકરાઓ અહીંયા તમને દાખલો એકદમ ઇઝી છે, તમને છે ને પેલું ભરતિયા કિંમત પણ નથી આપી, ભરતિયા કિંમત વાળો દાખલો નથી, સિમ્પલ દાખલો છે। એટલે 8000 ના 160 સાથે મલ્ટીપ્લાય કરશો ને તો 12,80,000 રૂપિયાનો સામાન એને મોકલેલો છે રૂપિયા પ્રમાણે। અને ઉપર 16000 રૂપિયા ખર્ચો પણ કરે છે, એટલે ખર્ચો કરશે એટલે બેંક ખાતે પૈસા ચૂકવશે ને, બેંક ખાતે ખર્ચ કેટલા? 16000 રૂપિયા। ડન, કમ્પ્લીટ। એટલે આડતિયાએ જ્યારે માલ લીધો માલધણી પાસે તો ઓલરેડી આડતિયા પાસે જે માલ પહોંચ્યો હશે એ માલની પડતર કેટલી થઈ ગઈ હશે? 12,80,000 અને પ્લસ 16000। ઓકે, હવે વાંચો આગળ। દાખલામાં કીધેલું છે કે તેણે લખેલી 1,92,000ની હુંડી અખિલે સ્વીકારી અને જે તેમણે 3200ના વટાવે વટાવી આપી। છોકરાઓ જો અખિલે 1,92,000ની શું કરી છે? હુંડી સ્વીકારી। ના, આપણે આડતિયો કોણ? એટલે અખિલ। 1,92,000ની હુંડી જો અખિલ સ્વીકારે એટલે આડતિયો જો સ્વીકારે તો એ આપણા માટે લેણી હુંડી કહેવાશે, લેણી હુંડી ખાતે। એટલે માલધણી જે છે તેના માટે લેણી હુંડી કહેવાશે। ઓકે, અને આ લેણી હુંડી એ લોકો બેંકમાં જઈને વટાવે છે, અને બેંકમાં વટાવે છે એટલે બેંકવાળા 3200 રૂપિયા વટાવ કાપીને આપશે। એટલે હુંડીના 3200 રૂપિયાનો બીજો ખર્ચો તરીકે અહીંયા તમે નોંધ કરશો એટલે શું આવશે? અહીંયા લેણી હુંડી ખાતે, લેણી હુંડી ખાતે વટાવના। ડન। હવે તમે દાખલામાં વાંચો તો રસ્તામાં 400 લીટર કેમિકલ તો ધોળાય જ ગયું ને વીમા કંપનીએ 9600 રૂપિયાનો દાવો મંજૂર રાખ્યો। ઓકે છોકરાઓ, રસ્તામાં 400 લીટર કેમિકલ ધોળાઈ જાય તો નુકસાન કેટલું થયું કહેવાય? નુકસાન કેટલું મને કહેશો? છોકરાઓ કેમિકલ જે મોકલેલું, કેમિકલ એ કેટલા રૂપિયાનું, કેટલા લીટર નુકસાન થયું? 400 લીટર। તમે જે રસ્તામાં કેમિકલ ધોળી દીધું એ 400 રૂપિયાનું હતું, સોરી 400 નહીં, 400 લીટર હતું। 400 લીટર કેમિકલ તમે રસ્તામાં ધોળાઈ ગયું, પણ 1 લીટર કેમિકલનો જે ભાવ છે ને 160 રૂપિયા છે। 1 લીટર કેમિકલનો ભાવ કેટલો છે? 160 રૂપિયા। એટલે 400 ગુણ્યા 160 લીટર પ્રમાણે, એટલે 160 રૂપિયા લીટર પ્રમાણે 400 સાથે મલ્ટીપ્લાય કરશો એટલે 64,000 રૂપિયાનું તમારું કેમિકલ થાય છે। જે રસ્તામાં ધોળાયું એનો ભાવ આ થઈ ગયો, રસ્તામાં જે તમારું કેમિકલ ખરાબ થઈ ગયું તેને આટલા રૂપિયાનું હતું। પરંતુ અહીંયા એક બીજી વસ્તુ કે કેમિકલ જ્યારે આડતિયાને મોકલવામાં આવેલું ને ત્યારે માલધણીએ 16,000 રૂપિયા ખર્ચો પણ કરેલો હતો, બરાબર। એટલે આપણે 8000 લીટર કેમિકલ મોકલેલું એના પર આપણે 16,000નો ખર્ચો પણ તો કરેલો।
તો એ ખર્ચો પણ તો આપણા નુકસાનનો જ ભાગ કહેવાશે. એટલે અહીંયા આવશે માલધણીના ખર્ચા. માલધણીના ખર્ચા. તો માલધણીએ જે ખર્ચા કરેલા એ 8,000 લીટર કેમિકલના 16,000 રૂપિયા કરેલા, પણ એમાંથી ખાલી 400 લીટર કેમિકલ જ તમારું ઢોળાયું છે. તો એનો ભાવ કેટલો? આ તો કરતાં બધાને આવડે. 16,000 ભાગ્યા 8,000 ઇન્ટુ 400 એટલે 800 રૂપિયા બીજા તમારા ખર્ચ પેટેના. એટલે 64,800 રૂપિયા તમારું નુકસાન કહેવાય. હવે વીમા કંપની આપણને કેટલા પૈસા આપે છે? 9600 રૂપિયાનો દાવો આપે છે. એટલે આ જે નુકસાન થયું એમાં 9600 રૂપિયા વીમા કંપની આપણને આપે છે. વીમા કંપનીનો દાવો એટલે સમજો 64,800 માં 9600 રૂપિયા વીમા કંપની આપશે. 64,800 અને 9600 એમાંથી માઇનસ એટલે 55,200 તમારું નુકસાન થશે. આ તમારું પ્રોપર નુકસાન થયું. સમજાયું? હવે આ જે નુકસાન થયું એ નુકસાનને તમારે અહીંયા જમા બાજુ લખવાનું છે. બરાબર? જો કઈ રીતે? એક તો વીમા કંપની ખાતે. તો વીમા કંપની ખાતે દાવાના કેટલા દાવાના આપશે? વીમા કંપની 9,600 રૂપિયા દાવાના આપવાના છે. બાકીના 55,200 વીમા કંપની આપે તેમ નથી. તો આ થશે નફા નુકસાન ખાતે. ઓકે, જે રસ્તામાં તમે ઓઇલ ઢોળાયું એનું નુકસાન તમને કેટલું થાય છે? તો 55,200. ઓકે, ધ્યાન રાખજો. આ રીતે તમારે ગણતરી કરવાની છે. 160 રૂપિયા લીટરનું કેમિકલ હતું, 400 લીટર ઢોળી નાખ્યું, ઉપર ખર્ચો બી થયેલો, તે ખર્ચો બી ગણતરીમાં લેવાનો. હવે અખિલે 19,200 વેચાણ ખર્ચાના ચૂકવ્યા. હવે છોકરાઓ એક વસ્તુ અહીંયા ધ્યાનથી સમજો. આ સાયણની જે મિલ છે ને, ત્યાંથી તમે આડતિયાને વાપી માલ મોકલો છો. 8,000 લીટર ઓઇલ મોકલો છો, જેમાં 400 લીટર ઓઇલ તો તમે વચ્ચે રસ્તામાં જ દોડાઈ ગયો. તો વાપી એટલે કે આડતિયા પાસે કેટલો સામાન પહોંચ્યો હશે? તો આડતિયા પાસે ખાલી 7,600નો જ સામાન પહોંચ્યો હશે લીટરમાં. ઓકે, એટલે જેટલા લીટર તમે ઓઇલ મોકલેલું એ બધું થોડી જ પહોંચે છે. વચ્ચે અમુક લીટર ઓઇલ ઢોળાઈ પણ જાય છે. એટલે તમારે વાપી સુધી જે ઓઇલ જાય છે, ક્યાં તો કેમિકલ જે પણ હોય, એ આટલા લીટર જ જશે. ઓકે, ચાલો ડન. તો હવે તમારી પાસે દાખલામાં અહીંયા કેટલા લીટર ઓઇલ હતું? 7,600. 7,600 લીટર ઓઇલ જે છે અથવા કેમિકલ જે છે એ પહોંચ્યું છે. તો તમારી પાસે અહીંયા અખિલ જે છે, અખિલ કેટલો ખર્ચો કરે છે? તો અહીંયા બેંક ખાતે આવશે કે અખિલ ખાતે આવશે? તો અખિલ ખાતે આવશે. અખિલ ખાતે. અખિલ કેટલાનો ખર્ચો કરે છે? તો અહીંયા જે ખર્ચો કરે છે એ વેચાણ ખર્ચ કરે છે. શું કરે છે? વેચાણ ખર્ચ. 19,200. ઓકે, આગળ વાંચો. તેમણે કેમિકલ્સ જે છે એ 6,400 લીટર જે હતું એ 200ના ભાવે વેચી દીધું, અને 200 જે છે એ કુદરતી કારણોસર ઘટ પડી. આડતિયાને શરત મુજબ વેચાણ પર 5% કમિશન અને 2% કમિશન આસામી આડતમાં આપવાનું છે. છોકરાઓ, જો દાખલામાં તમને અખિલ જે છે, અખિલ ખાતે વેચાણ કેટલું કરે છે? વેચાણ. તો તમને અહીંયા દાખલામાં આપેલું 6,400 લીટર કેમિકલ જે છે ને એ 200 રૂપિયાના ભાવે વેચી રહી છે. એટલે તમારે અહીંયા 12,80,000 રૂપિયાનું શું થાય છે? ટોટલ વેચાણ થાય છે. જો 6,400 ઇન્ટુ 200 કરો. ઓકે, તમને એમ પણ કહે છે કે કુદરતી કારણોસર 200 લીટર કેમિકલ છે એમાં ઘટ પણ પડે છે. તો એ પણ આપણે કરશું, પણ પહેલાં આપણે આગળ વાંચીએ કે અખિલને છે ને આપણે કમિશન આપવાનું છે. તો અખિલ ખાતે કમિશન. હવે અખિલને 2 કમિશન આપવાના. સામાન્ય આડત એટલે કમિશન જ થાય, અને આસામી આડત. હવે દાખલામાં તમને છે ને એક જ પ્રકારનું વેચાણ આપેલું છે, ખાલી તમને કહી દીધું છે કે આટલા રૂપિયાનું વેચાણ થયું છે. તો એના પર 5% કમિશન, એટલે સમજો 12,80,000ના 5% એટલે 64,000નું કમિશન થઈ ગયું.
અને એના પર જ એટલે 12,80,000ના 2%, 12,80,000ના 2%, એટલે કેટલા આવશે 25,600. એટલે 64,000 25,600 બંનેનું ટોટલ કરશો તો 89,600. આટલું તમારું શું થઈ જશે ટોટલ કમિશન. છોકરાઓ ધ્યાન રાખવા જેવી બાબત છે કે તમને છે ને દાખલામાં રોકડ વેચાણ ઉધાર વેચાણ એવું નથી આપ્યું, ડાયરેક્ટ વેચાણ જ આપી દીધું છે. તો એવું જ સમજશો કે આપણે આ બધું વેચાણ ઉધાર પર જ કર્યું છે, એટલે તમે જે કુલ કમિશન છે એ પણ આના પર ગણશો અને ઉધાર વેચાણનું કમિશન પણ આના પર જ ગણશો. જો દાખલામાં ઉધાર વેચાણ અલગથી આપેલું હોય તો જ ઉધાર વેચાણનું કમિશન તમે અલગથી ગણશો, બાકી તો ગણવાની જરૂરત નથી. હવે દાખલામાં આગળ વાંચો કે આડતિયાએ વેચાણના આંકડા સાથે બાકીનો બેંક ડ્રાફ્ટ ચૂકતે હિસાબે મોકલી આપ્યો. આડતિયાએ ઉધાર વેચેલ માલ પૈકીનો એક ગ્રાહક નાદાર જાહેર થયો, તેની પાસે 10,000માંથી ફક્ત 50 પૈસા લેખે નાણાં વસૂલ થાય છે. છોકરાઓ હવે આની ગણતરીને ધ્યાનમાં લેવાનું નથી. દાખલામાં આસામી આડત આપેલી હોય ને તો એ આસામી આડતનો મતલબ શું થયો કે જો આડતીયો ઉધારમાં વસ્તુ વેચશે તો એ વસ્તુના ગાલખાતનો જે પણ ભોગવવાના થશે એ ગાલખાત કોણ ભોગવશે? આડતીયો ભોગવશે. એટલે આપણે ત્યારે માલધણી છે તો માલધણીના ચોપડામાં આ ગાલખાતની કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં, બરાબર, કારણ કે એને આસામી આડત આપેલી છે વેચાણ પર. જો દાખલામાં આસામી આડત નહીં હતી ને તો પછી આ 10,000 જે છે એક્સ્ટ્રા એ તમારે અહીંયા આ અખિલને આપવા પડતે, એટલે તમારે અહીંયા લખવા પડતે 10,000 ગાલખાત પેટે તમારે અખિલને આપવા પડતે. બટ ક્યારે આપવા પડતે? જો આસામી આડત દાખલામાં હતી નહીં તો. આસામી આડત છે તો ગાલખાતના પૈસા અખિલે જ ભોગવવા પડશે, બરાબર. ને બીજી વસ્તુ, જો દાખલામાં તમને એમ કહેવામાં આવે કે માલધણીના ભલામણથી જો તમે વેચાણ કર્યું છે ને એમાં ગાલખાત પડે તો એ ગાલખાતના પૈસા તો પછી માલધણીએ આપવા જ પડશે. ઓકે, પછી એમાં આસામી આડત આપેલી હોય કે નહીં આપેલી હોય એ નહીં જોવાનું. ઓકે, ચલો, ઓલમોસ્ટ ક્લિયર. હા, હવે દાખલામાં તમને એક પેલી ઘટ પડેલી છે કુદરતી કારણોસર. આની કોઈ એન્ટ્રી છોકરાઓ આવશે નહીં. કુદરતી કારણોસર જો ઘટ પડશે એની કોઈ એન્ટ્રી નહીં આવશે. એ તમારા જે છેવટનો સ્ટોક છે ને એની ગણતરીમાં તમને યુઝફુલ થશે. એટલે અહીંયા આવશે ને આડત માલ આખરના સ્ટોક ખાતે, તો આમાં તમારો યુઝ થશે. જો તમને સમજાવો, તમારી પાસે દાખલામાં જ્યારે સ્ટાર્ટ થયો તો અહીંયા હવે આખર સ્ટોક આપણે શોધવાનો છે. આખરનો સ્ટોક જો કેવી રીતે, તો તમારી પાસે કેમિકલ જ્યારે મોકલવામાં આવેલું તો કેટલા લીટર કેમિકલ મોકલવામાં આવેલું? 8,000 લીટર. અને 1 લીટરના કેટલા રૂપિયાનો ભાવ હતો? 160. એટલે 80,000 લખાઈ ગયા, 8,000 આવશે. 8,000 × 160 કેટલા આવશે? 12,80,000. પ્લસ એમાં છોકરાઓ માલધણીના ખર્ચા. તમને ખબર જ છે કે માલધણીએ કેટલા ખર્ચા કરેલા? 16,000. એટલે 8,000 લીટર જે કેમિકલ હતું એનો ભાવ તમારો કેટલો થઈ ગયો? 12,96,000. ડન. હવે તમને ખબર છે કે રસ્તામાં શું થયું? કેમિકલ ઢોળાઈ ગયું. ને રસ્તામાં જે કેમિકલ ઢોળાઈ ગયું એની પડતર કિંમત કેટલી હતી? તો સમજો માઇનસ કરીએ. રસ્તામાં જે નુકસાન થાય તે કેટલું નુકસાન થાય છે રસ્તામાં? તો રસ્તામાં તમારા જે કેમિકલનું નુકસાન થાય છે 400 લીટર થાય છે. આ લીટરમાં છે ને આ રૂપિયામાં છે. તો તમારી પાસે 400 લીટર કેમિકલનું જે નુકસાન થયું તે આ રહ્યું જો 64,800. ને અહીંયાથી પણ તમે શોધી શકો કે 8,000ના પૈસા કેટલા છે? 12,96,000. તો 400ના કેટલા આવશે? તો એ રીતે બી તમે ગણતરી કરી શકો. હવે આ જે છે નુકસાન છે એ માઇનસ કરી દો એટલે આવશે 7,600. ને આ માઇનસ કરી દેશો 12,96,000માંથી 64,800 એટલે 12,31,200. હવે છોકરાઓ આમાં તમારે છે ને આડતિયાના ખર્ચા આવશે. આડતિયાના ખર્ચા. આડતિયાના કયા ખર્ચા આવશે? તો બિન આવર્તક. ઓકે, હવે છોકરાઓ આડતિયાના કોઈ પણ એવા બિન આવર્તક ખર્ચા છે જ નહીં. આડતિયાએ વેચાણ ખર્ચ જ કરેલો છે. વેચાણ ખર્ચ એ બિન આવર્તક ખર્ચ નહીં કહેવાય, એ આવર્તક ખર્ચમાં આવશે.
એટલે આવર્તક ખર્ચ છે ને એ આપણે ધ્યાનમાં નથી લેવાના. આડતિયાએ બિન આવર્તક ખર્ચા જે કરેલા હોય એ ધ્યાનમાં લેવાના. બિન આવર્તક ખર્ચા એટલે કયા? તો માલ છોડાવવાનો ખર્ચો, જકાત, ઓક્ટ્રોય, પછી આવક માલ મજૂરી. ઓકે, આ બધા તમારે બિન આવર્તક ખર્ચા થશે. 7,600 એટલે અહીંયા 12,31,200. હવે તમારી પાસે અહીંયા ઘટ પડે છે કુદરતી કારણોસર. કેટલા લીટર કેમિકલની ઘટ પડેલી? લગભગ 200 લીટર કેમિકલની તમારે ઘટ પડેલી. જો આ 200 લીટર કેમિકલ એવું છે જે કુદરતી કારણોસર તમારું ઘટ પડેલી છે. તો 200 લીટર કેમિકલ તમારું છેલ્લે એકદમ લાસ્ટમાં તમારે અહીંયા ઘટમાં લખી દેવાનું 200 લીટર, અને એની કોઈ પણ રકમ આવશે નહીં. એટલે 12,31,200 અને અહીંયા આવશે 7,400. ને હવે તમારે એ જોવાનું છે કે આપણે કેટલા લીટર કેમિકલ વેચી દીધું. તો 6,400 લીટર કેમિકલ વેચાઈ ગયો. એટલે આખરનો સ્ટોક જો હશે એ કેટલો હશે? તો બોલે કે આખરનો સ્ટોક એ 7,400માંથી 6,400 લીટર કેમિકલ આપણે વેચાઈ ગયું. તો બચ્યું કેટલું? 1,000 લીટર. અને 1,000 કેમિકલ મતલબ 1,000 લીટર જે કેમિકલ બચ્યું એનો ભાવ કેટલો? એનો ભાવ કેટલો? તો જો 7,400 લીટર કેમિકલનો ભાવ જે છે એ 12,31,200 છે. તો 1,000 લીટર કેમિકલનો ભાવ કેટલો? બોલો. તો 12,31,200 ભાગ્યા 7,400 ઇન્ટુ 1,000 કેટલા આવે છે? 166,378. આ થઈ ગયો તમારો ભાવ. 7,400 લીટર કેમિકલનો ભાવ જે હતો એ તમારો 12,31,200 હતો. બરાબર, આ રહ્યો. તો 1,000 લીટર કેમિકલનો ભાવ કેટલો? તો બસ આપણે અહીંયા મૂકી દઈશું. આડત માલ સ્ટોકમાં કેટલા આવશે? એક સેકન્ડ, આપણો જે રકમ છે એક વખત લઈ લઈએ. રકમ આવશે 166,378. 166,378. ને હવે છોકરાઓનું ટોટલ કરશું તો ટોટલ આવશે 166,378 પ્લસ 9,600 પ્લસ 55,200 પ્લસ 12,80,000. એટલે ઓલમોસ્ટ જે તમારી પાસે આવશે રકમ 15,11,178. 15,11,178. ઓકે, હવે એમાંથી માઇનસ કરો 12,80,000, પછી 16,000, 3,200, 19,200 અને 8,96,00. ડન. એટલે આ થઈ ગયા તમારી પાસે 103,178. આ થયો નફા નુકસાન ખાતે નફો. ડન. ને હવે છોકરાઓ તમારે અખિલના ચોપડામાં 19,200 અને 89,600 અને 19,200 લખી દેવાના અખિલના ચોપડામાં. તો અખિલના ચોપડામાં અહીંયા લખશું આડત માલ ખાતે. પહેલા તો આપણે 19,200 લખી દઈશું એના ખર્ચાના પૈસા, અને 89,600 એના કમિશનના પૈસા આડત માલ ખાતે. અને લાસ્ટ જે છે એમાં તમારી પાસે જે અહીંયા રકમ છે એ વેચાણની રકમ છે. કેટલી છે? 12,80,000. તે 12,80,000 તમારે અહીંયા ઉધાર લખી લેવાના. 12,80,000 શું આવશે? આડત માલ ખાતે શું છે? વેચાણના પૈસા. અને અલ્ટિમેટલી તમારે પછી ફાઇનલી ક્લોઝ કરવાનું છે, અને તમારી પાસે જે બેલેન્સ આવશે એ બેલેન્સ તમારે એને પૈસા તરીકે એટલે બેંક ડ્રાફ્ટ તરીકે મોકલવાનું છે એવું દાખલામાં લખેલું છે. 12,80,000માંથી 1,92, 19,200 અને 89,600 કેટલા આવે છે? 9,89,200. સોરી, 89 નહીં, 79,200 બેંક ખાતે. ઓકે, કમ્પ્લીટ. આ તમારો થઈ ગયું. ઓકે, તો જો આ રીતે તમારે દાખલો ગણવાનો છે.
ક્લિયર? ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ગુડ બાય એન્ડ ટેક કેર.